ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી, તમારે સમજાવવાને એના હતા. જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એમ ભગવાને શાંતિદૂત બની પણ ગયા હતા અને પાંડવો માટે 5 જ ગામ માંગ્યા હતા. તો અમે તો ખાલી પરસોત્તમભાઈ એક જ માંગ્યા છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો. પણ સ્વાર્થ અને સત્તાના સ્વાર્થ માટે પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાછી ખેંચવી નહોતી. આજે અમે 2 દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું અને આજ અને આવતીકાલે 18 વોર્ડમાં કાર્યાલય થશે. ક્ષત્રિય સમાજ નહીં, 18 વર્ણને સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે. પોતે જ જોઈ શકો છો કે જે બહેનોને 21 દીકરીઓને અપવાસ કરવાના હતા એની બદલે સ્વયંભૂ 100 ઉપર આવ્યા છે. એટલે રોષ પણ એટલો છે. આપનો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું.